નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર અતિ સંવેદનશીલ ગણાય છે, ત્યારે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયા બાદ જ ગુજરાતમાં પ્રવેશ અપાતો હોય છે. ત્યારે એક બુટલેગર આઈસર ટ્રકમાં 69 જેટલી દારૂની પેટીઓ ગાજરના કટ્ટાની આડમાં સંતાડી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં કુલ 3120 જેટલી દારૂની બોટલો સહિત કુલ 9,74,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ પોલીસે બોર્ડર ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં ડી.બી. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર અમીરગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન એક આઈસર ટ્રક નંબર GJ 2380 8479 નું આવતા જેને ઉભું રખાવી ચાલકને સાથે રાખી ટ્રકની પાછળના ભાગે જોતા ગાજરોના કટ્ટાઓની આડમાં ઝીણવટભરી રીતે તપાસ કરતા ખાકી કલરના પુઠાની બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓમાં સીલબંધ બોટલો ભરેલ હોય, જે કુલ 65 પેટી, જે 3120 કુલ બોટલો દારૂની કિંમત ₹2,69,520 રૂપિયાનો કબજે લઈ કહેરારામ હરખારામ જાટ રહેઠાણ લુણાડા સેવરો કાબાસ તાલુકો બાયતુ બાડમેર રાજસ્થાન અન્ય બે ઇસમો એકબીજાના મેળાપીપણામાંથી હેરાફેરીને દારૂનો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમિટે ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર સરળતાથી હેરાફેરી કરી એક ઇસમ ઝડપાઈ જઈ તેના વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.